આજે ઘણા સમય પછી મારી ડાયરીની લખેલી વાત મારે તમારા બધા સાથે શેર કરવી છે. જેમ અત્યારે અધિક માસ ચાલી રહ્યો છે ને, એમ એ સમયે જ્યારે હું નાની હતી ને, 5 કે 6 વર્ષની, ત્યારે પણ આ રીતે જ અધિક માસ આવતો હતો. રોજ સવારમાં મારા દાદી, મારા નાની એ બધા ગોરમાં પૂજવા જાય. અને પહેલાં પ્રસાદી કેવી હતી તમને ખબર છે? માંડવીનો ભૂકો હોય અને એમાં ખાંડ નાખેલી હોય અને ગળ્યા મોટા કાજુ હોય, નાના નાના કાજુ હોય. અને અત્યારે સમયમાં ફેરફાર આવી ગયો છે. ઠંડા પીણા, પ્રસાદી એનું થોડું અલગ બદલાવ આવી ગયો છે. પહેલાં પણ જ્યારે ગોરમાં પૂજવા જતા હતા ને, ત્યારે આવી અને તરત જ 10 થી 11 કોઈ પણ એક વ્યક્તિની ઘરે ધૂન રાખવામાં આવતી હતી. એમાં પણ એક ભજન બહુ જ પ્રચલિત અને જૂનું ભજન ગવાતું હતું. ગુણપતિ દેવા કરો તમારી સેવા, ખોલો મારા રુદિયાના તાળા. પછી આ એક ભજન બહુ જ સારી રીતે ગવાતું. અંતકાળે સગું નથી કોઈ એનું રે, મરી જાવું મેલીને ધન માલ, અંતકાળે સગું નથી કોઈનું. સાચી વાત છે. આવા બધા જે સોંગ છે ને, એ બહુ આમ તાળીઓ પાડીને જે ગવાતા હતા ને, એની મજા જ કંઈક અલગ હતી. ત્યારબાદ ફરીથી 3 વાગે બધા ભેગા થાય અને એક ગુરાણીમાં આવે અને પરસોત્તમ માતમની રોજની એક વાર્તા કહેતા. અને એની જ સાથે સાથે પછી બીજા 3 ઘરે ધૂન થાય. અને ધૂનમાં પાછું કેવું કે ઠંડા પીણા હોય, શેરડીનો રસ, શરબત. ત્યારે એ જમાનામાં આઈસ્ક્રીમ ખવડાવે ને, એ તો બહુ આમ અજીબ લાગતું હતું. પણ એકબીજાના ઘરે જઈને ધૂન કરવાની, ભક્તિ કરવાની જે ભાવના હતી ને, એ એકદમ નિખાલસ હતી. અને અત્યારે એની સરખામણીમાં આપણે કુટુંબ વિભક્ત થયા છે અને કોઈ એક સ્થળે જઈ અને આપણે ભક્તિની આરાધના કરીએ છીએ પણ એમાં થોડો બદલાવ આવી ગયો છે. તમને પણ એનો અનુભવ તો થતો જ હશે. હજુ પણ જ્યાં ગ્રામીણ સમુદાય છે ને, ત્યાં આ હિન્દુ ધર્મની જે આગવી સંસ્કૃતિ છે એ આપણને જોવા મળે છે. બાકી ખાસ ક્યાંય જોવા મળતી નથી. એમાંય ખાસ કરીને જે મેઇન સિટીઝ છે આપણા ગુજરાતના, એમાં તો આ બધું ઓછું જોવા મળે છે. હા, દાન કરે ને કદાચ પુરુષોત્તમ મહિનો પણ કરતા હશે, પણ આ રીતે ઘરે જઈને ધૂન કરવી